કને સોડ્યો એનું વિચારે છે ને તું હેડી કેમ ધોકો સોડે છે તારા બાનું છે આર્યું એટલે વાકન થઈને હેડી સી ચમતું તે હેડું રોજ હેડું છું વાયકણ એવું એમ ઓય કને પૂછીને હેડ્યો તું ઓય વળી કને પૂછવાનું હોય એટલે ખબર છે વાકણ કોણ રહે છે બધી ખબર છે ચેન્જીર છે ચેન્જી રહેતો તો હવે નહીં રહેતો આ બે ઓટડીમાં આ ફૂમતાઈ રીસી તને કહું હું હા એટલે બોલતે પહેલા છે ને વિચાર કરજે તને કહું હું હે શું બોલ્યો તું ખબર હું જોઉં છું ઓમથી ઓમ જોઈ છે ઓમથી ઓમ જોઈ છે હે એટલે મારો રસ્તો હાર્યો જ છે એટલે તારો રસ્તો હતો હવે આ ફૂમતાઈ આયા છે હોય કણ એટલે ઓટીને હેડવાનું શું કીધું હે સારું એટલે હે ખેતરમાં હેડવાનો બહુ શોખ થાય તને હે આરોટી માર હેડ આરોટી માર મારે વાયકણ આરોટી માર ગોભણ મારી વાત આ હેડ્યો હવે હેડ્યો ની તો તારા પગ ગાયબ થઈ જાય તને ખબર નહીં પડે શું કીધું નેકર આ બે ઓટલી મારી છે શું કીધું મને ખબર નથી હું આવ્યો છું એકણ હવે નેકર હેડ ઉપર હેડ શું ભલા આદમી આવી મસ્કરી કરો લ્યા શું થયું તમે એડમ પગે તમે એડમ ના રે ભાઈ ના હું તો એમ કહું છું કે હાફ નતો હાજુ કોકી યાર ના આડું તમારી મશ્કરી ના કરો ભલા આદમી કો તમાર કાકાની જોગન લે તમને શરમ આવે છે કે નહીં આવતી ભલા આદમી ચાલ તમને ખબર ના હોય તો કહી દઉં કે અત્યારે આ જો સોમાહું છે ગમે તે જનાવર પડી રહ્યું હોય અને એમાં તમારી ભાગડી રહી ને એવો લીલા કલર નો એક હાપ આવે છે દેખાય એમાં ઈ ઝેરી નહીં આવતો ઈ ઝેરી નહીં આવતો હા એ વાતે સાચી અત્યારે મોણામાં જ ઝેર છે હાપામાં નહીં કેતા કે હાપમાં ઝેર નહીં પણ ચોથી હોય અત્યારે મોણામાં ઝેર થઈ ગયું છે ભલા આદમી આવી મસ્કરી ના કરાય યાર મારા ધબકારા વધી ગયા ભલા આદમી તને ઓભળો મારી વાત કે તમે સમજણા છો ખોટું રખવરાય પેલું આમ ખખડાવવું પડે ચેક કરવું પડે ને પછી કંકોડો વેણોય ખોટી હતી પણ આગળ નાહી દીધી આ 10-20 રૂપિયાનો કંકોડો તમે કેટલામાં પડે હે કોક ઝેરી જનાવર તમને કઈડી જાય મફુજી તમને એવું લાગતું હોય છે કે મારામાં કંકોડા લાવવાની તાકાત નહીં હા બરાબર મારામાં તાકાત છે મેં હીરું કીધું જ નહીં હું ધારું તો 500 ગ્રામ લાવું કિલો લાવું 2 કિલો લાવું બરાબર ઓતરા દાડા કંકોડાનું શાક બનાવી ખાઉં પણ ખરેખર મફુજી આ વાડિયામાં ફરી આમ કંકોડા વેણવાની મજા જ અલગ છે આખી આ ઈ ફિલિંગ હારી આવે દાદાની તમારી કેવી વાત લાખ રૂપિયાની છે પણ ઓભળો મારી વાત કે હાવ ચેતીને તમે વેણો સારું ગમે તે ઝેરી જનાવર અંદર પડ્યું હોય એટલે આનો વિશ્વાસ આપણે કરવરાય નહીં હવે ઓભળો મારી વાત કે જોમરેડું ઝેર વગરનું આવે છે બરાબર છે એના પૂંછડા ઉપર તમારો પગ આવી જાય અને હીરું કદાચ તમને કઈડે તો તમને વેમ પહેરી જાય શું કહ્યું કે હા સાચી વાત ચિયો કઈડ્યો એ ખબર છે ના તો પછી તને કેટલા પહેરી જો તમે એટલે વેમ નો દોયડો ના થાય એ વાત સાચી હા એટલે ચેતન રહો એમ હા કંકોડો મુએ વેણું છું આજો ઉભાળો તો આરી વાત રવા દેજો આગળ વેણજો કે મોય તમારા બાએ સોંપી છે અરે મફુજી હવારનું વાયકડ ફરું છું યાર 1 કલાક થઈ ગયો એક કંકુડું હાથમાં નહીં આવ્યું એટલે વભળો મારી વાત કે આ નેળિયું છે આ નેળિયા પર વેલો હોય ને એટલે પુંપરોય ના હોય વાયકડ આ પેલા મારા ઓળખ્યા ઓમ ડોકાચું કરી રહ્યા હોય છે આ બાસ્કો અને ભૂબન બધા વેણે છે મને ખબર છે મુએ વેણું છું તાણી પણ ચેતન થઈને વેણું છું એમ હું હરાશી વેણી હા પેલી હોમી વાડે જતા રહો એવું હા પેલો બાવળો રહ્યો ને ઓય એના પર વેલા છે હું પોકાણો નહીં કદાચ છે ને તમે પોકાહો હું પહોંચી રહ્યો હા લે બુબજી આયા લાગતા નહીં ક્ષેત્રમાં એરિયા ટ્રેક્ટર તો નહીં લઈ જવાનું હોય ને મને એકલા જ આયા મનવા એકલા જ
અલ્યા દૂધી ત્યાં નહીં વેલો જબરજસ્ત છડાયો છે અલ્યા દૂધી તો આવી છે હા હો ડોહાબા હા વડીલ કેમ આઠા અંતે ચોરી કરો છો દૂધીની શાક કરવા લઈ જાવી છે તેમાં શાક કરવા લઈ જાવી છે પણ ઘર ધાણી વાયકણ નહીં તમે કેમ લેવા આયા છો પૂછ્યું છે કીધું છે ના રે તો પછી કીધા વાળા ના લેવરાય ઓબળો મારી વાત કે હું નીકળ્યો છું પણ હું ના આડું એવું હા બીજી વખત આવ્યો ને તો ચાને કહે તો લઈ જાય બાકી ના આડું એટલે હું લઈ જાયો દૂધી તો ચાને શું કરશી કેવું પડે કશું ના કરે પણ ધણીને કેવું પડે કેમ કે આપણે સોર સાબિત ના થાય એમ તારી એની વાતમાં ડિફરન્સ છે કે કેવું પડે અને કીધા ચેડે ચાને કોઈ ના કરી હા પણ હું આ વેલે કોક હાથ અડાડે ને હા. તો એનો હાથ નોખો કરી નાખો એ રે છે. પણ વેલા હું એ રે કે આ જેઠા ઉપર થઈને કોક હેડે ની તો એનો પગ નોખો કરી નાખું એ રે છું હું એવું હા અને હવે તમને ચોખ્ખી ભાષામાં કહી દઉં કે આ ઓટલી છોડીને અને ચેન્નઈ નાહી ગયા છે એવું અને આ ઓટલીમાં આ બંકાની એન્ટ્રી થઈ ગઈ છે તમે બે ભાગ રાખ્યો બે ઓટલીઓમાં તમે ભાગ રાખ્યો મેં પૂછે મરતા હતા ભાગ રાખ્યો લિમિટમાં રહીને વાત કરો વડીલ હા લિમિટ ઓએ નકા મગજ મારું હટે છે તમને કહી દઉં મગજ મારું હટે છે હા ઓએ તમારી જગ્યાએ આ દૂધી હોત ની હોય કણ તો કાચી ખાઈ જોત હું આહા હા એટલી જ મને ચડે છે હા એ તો બરોબર છે પણ તમે વાત આગળ કરી કે મગજ મારું હટાશે હા. મગજ છે તમે મગજ છે બે મગજ છે બે હા અને બે તમે ગરમ કરો છો ઉભા ઉભા હવે વાપરો મારી વાત બીજી વાત મારું અભળવી નહીં ને રેલગાડી નું એન્જિન હોય અને બે એન્જિન હોય હા. માણસ ને કોઈ દાડો બે મગજ ના હોય સમજે એટલે એક જ મગજ હોય એટલે વાપરો મારી વાત કે મગજ જાજુ ગરમ ના કરો તમારા મગજની નસ ફાટી ના જાય એટલે મગજ તો હજુ ગરમ થાય કે નહીં થતું એ તમને શું ખબર છે સુખ ફોનથી નીકળવું છે કે નહીં નીકળવું તમારે હે કે તમારા હાથ પગ નોખા કરાવવાથી હે એટલે આ બધું છે ના બદલે શેના બદલે એટલે વાકણા બંકાનું રાજ ચાલે છે ફૂમતાઈનું રાજ ચાલે છે સમજ્યા નોમ તમારું ફૂમતાઈ ફૂમતાઈ ઓહો ઓએ એટલે હોય હેડવા નહીં દો ના એવું છે ઓએ નીકળી જો તારી હેડો હા એમ કહો કે તને ભલા આદમી આ એટલે નીકળી મેં કીધું તમે કોમેડી કરો છો બસ નીકળો હા હા નીકળી જાઓ. હેડો. હા હા નીકળો તારે અને બીજી વખત વાકણ પગ ના મિલતા આવો આપણો મારી વાત હા. અને કોઈ કદાચ છે ને હેડતું હોય ને હમ. તો એને કહી દેજો કે ચેન્નઈ વાળી બે ઓટડીઓમાં બંકાની એન્ટ્રી થઈ ગઈ છે તમારા હાથ પગ હાથવા હોય તો એ થઈને કોઈ હેડતા નહીં કહી દેયો હા કહી દેયો કે ચેન્નઈ વાળી જે ઓટડી છે એ એક ડોહો પાસે કૂતરા જેવો સ્વભાવ છે વડીલ તમારું માથું ફૂટી જાય તમને કહું હું ઓય નેકડો અત્યારે કીધું કે નહીં તમને નેકડો અત્યારે હા ભાવ આપણો મારી વાત તમારી ઉંમર છે હા અને મારી ઉંમર છે એટલે હા, હા. હા. આ એટલે? બટન હા તમારે વાસી દો ને. લિમિટમાં રહેતે મને નહીં આવડતું એવું? લિમિટમાં રાખતે સારી રીતે આવડે છે કશો વાંધો નહીં. સમજ્યા? કશો વાંધો નહીં. વધારે વાર નહીં થી હા. હમણાં જ એક જણાને ભમાયો છે ફેવરી માર્યો છે કશો વાંધો નહીં મારે હા. કોમેડી નહીં કરવી એવું હોય ને કોમેડી કરવાનો મારા જોડે ટાઈમ નહીં અમે તો નહીં હેડો ભાઈ સોખી વાત છે આ તો બસ તાણી બીજી વખત વખત પગ ના હોવો જોઈએ તમારે ના નહીં મેલો હો હા નીકળી દો તમે તાર હાવરો ને પોટકું બધો ને પછી લઈ દો જેમ કે નહીં, નહીં. ચેટલાય લઈ લઈને જ્યાં તમારા જેવા તો લઈ નહીં જવાનું વાયકણ જ રહેવાનું છે અને જેટલા હોય છે હેડ છે ને હમ. એ બધાને પાડ્યું ઓય રહો તો વાયથી ઉપાડવા પડશે હે વાયથી ઉપાડવા પડશે ઢોલ નહીં વાગતો હળી તાળી નો ડાય ડાય જાન તાંગ કોણ પાડશે મને આ તો નહીં કહેતા વડીલ હવે નેકળો તમને કહું હું નીકળી દો તારે હેડો કશો વાંધો નહીં ઓય. હે, આવજો ના કઈ જીવ ઉધી ખેંચી લેયો તમને ખબર નહીં આ બંકાની હજુ ઉવે જકા હા રઘુભાઈ શું કરો છો લે એટલે આ નેટ બધું શું ઝાપટા આયા કરે છે તે તમે તો ભલા મોડા આખી જિંદગી વાયકણ ગાઢી લે ઓએ અમે તો ઓય ગાડી છે તમે ચોકન ગાડી તાણી ખેતરમાં જ ગાડી છે કે એટલે અમે તો આમ ફરતા રહીએ છીએ ગોમમાં તમારે જેમ વાયકણ નહીં પડે રહેતા ભાઈ હા એટલે અમે તમાર બોલ નરવાય નહીં કે તાણી તમે હાવ નરવા છો ભલા આદમી આ મોટી બધી ભાગડી બોધી અને આખો દાડો રખડવું છે અમારા જોડે એવો ટાઈમ નહીં અમે ડોબર રાખો છો તાણી ભૂપતજી નવરું તો કોઈ ના હોય પણ ટાઈમ કાઢવો પડે ભાઈ હા હા એટલે જરૂર હોય ને એ ટાઈમ ઘટાય જરૂર વગરનો કોઈ ટાઈમ બગાડાય નહીં અને તમે હાલ ટાઈમ બગાડો છો ટાઈમ બગાડતો નહીં ભાઈ કોક ના આપણે જો તો આપડા એ કોક આવે બાકી કોઈ ના આવે લે એટલે ગલ્લા વાળા નહીં જઈ અને આપડા એ લાઈન શું કરવા શીખો તમે ગલ્લા જઈને બેહો છો અને મોટી મોટી વાતો કરો છો બીજું તો કોઈ કોમ છે નહીં તમારા જોડે હા તો ખબર તો પડે કે બધી કે ગોમમાં કેવું વાતાવરણ છે બધી ખબર મને પડે છે હું બધે ફરીને બેઠો છું એવું એમ? ઓવે આદમી આબુ હોય તો હડો ગોમમાં ના ના બસ રખડતા હો, મારે નહીં આપવું એટલે રખડવા નથી જાતો ભૂપતજી એ દોઢું છો બોલો તમે હા હા તમારું કોમ પટાવતા હો મારે કોમ છે હું નરવો નહીં
ગયા છે મને કીધી કે આખી જિંદગી હોય કાઢી એને પેલા ગલ્લા બેસીને જિંદગી કાઢી છે. એટલા સારા આવે છે ડોહા મારવા ફરી રહ્યો છે લે તો શેટે જઈને મરકી લે મને હલવાય તું મરવું છે મરવું છે તમે મને મહી નાખો. હા પણ ટાયર માં પડ્યું બોલ એ એ એ એ એ ઉઠ ઉભો થા. કોણ છે ખોટી છે તે આ ખેતરમાં મારી ચમ. એટલે ઓબળો મારી વાત હા કોઈ દાડો તમને તો જોયા નહીં આ ઓટડીમાં અત્યારે જોયો હાલ જોયો કોણ છો તમે અનુભવ કર્યો એ કોણ છો તમે ચેન્જી જે બે ઓટડીઓ આવતા ને હા એ બે ઓટડીઓમાં આ ફૂમતાઈની એન્ટ્રી છે. હવે હું આવું છું એવું છે એમ ખોટી શેડ મારીને તે મારીને ખોટી શેર ના કહેવાય મારી વાત ઓબળો હા. આ તો ટ્રેક્ટર વાળાનો નિયમ કહેવાય ગમે તેના ખેતરમાં જાય ને અને કોરું ખેતર પડ્યું હોય ને તો કલ્ટી મારી દે કલ્ટી મારી દે એટલે એ તારી ટેવ છે. એમ એ તારી ટેવ છે. હા સમજો ખોટી શેડ મારી છે ને તે ઓવા. આખું ખેતર શેડ હેડ આખું ખેતર શેડ હેડ શેડ કોણ છે માથા ભારે લાગે છે હેડ હા મારી ભૂલ થઈ ગઈ ભાઈ ભૂલ થઈ ગઈ એટલે અલા મારી ભૂલ થઈ ગઈ બોલ અલા મારી ભૂલ થઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ એટલે હોમાં આવતો જ નહીં હા હેડ રોય નહીં ઓય ભૂંડી જેવો લાગે છે તું રોતો એટલે તમે પ્રેમથી વાત કરો પ્રેમથી વાત કરતે મને આવડતી જ નહીં પછી કોઈ આજુબાજુ અમારા ખેતર છે અમે જેવા તેવા નહીં ઓય નહીં કોઈ હા બાપરે હેડ શેડ કોણ? શેતર શેડ તું કોણ ડીઝલ નહીં મોય ડીઝલ નહીં એમ આ ટ્રેક્ટરમાં ડીઝલ નહીં નહીં તો ડીઝલ વગર આટલે આવ્યું છે રીતના લે એટલે હું તો મારા ખેતરમાં જતો હતો ડીઝલ વગર જતો તો હે એટલે વધારે ડીઝલ નહીં નખાયું મેં એવું એમ થોડું નખાયું છે આ તો જેટલું ચાલે એટલું આ શેતર શેડી નાખે તો પછી મારું ખેતર કોણ મારો બા શેડ છે એમ કહું હે એટલે ઓભળ મારી વાત એ બધું મારે નહીં જોવાનું ડીઝલ તું લેતા આય અને આ શેતર શેડ હેડ હા એટલે મારી વાત સાંભળો તમે હે તમારા ખેતરમાં હું આવ્યો મારી ભૂલ થઈ ગઈ બરોબર અને આજ પછી કોઈ દાડો તમારા ખેતરમાં હું પગ નહીં મેલું એવું એમ હા પટી ગયું ના ના સાચી વાત છે સમજી છે શું લેતું હે ઓભળ મારી વાત આ ઓટલીમાં તારા આવતી ત્રીજો છે બે જણા તો ભમાયા છે મેં એ શીખે તારા ગોમનો હતો ખેમાડાનો હતો મને કોઈ ખબર નહીં મેં તારા આવતી ત્રીજો છે મારા ખેતરમાં કોઈ આબુ જ ના જોવે જેઠે ના હેડવું જોવે કે ખેતરમાં ના હેડવું જોવે સમજો તું અને તું તો આખું ટ્રેક્ટર લઈને આવ્યો છે અને એમાં તે ખોટી શેડ મારી છે હે હા એટલે મારી ભૂલ થઈ ગઈ ને ભૂલ નહીં તે આ હાવ ખોટું કર્યું છે ઓભળ મારી વાત આ ટ્રેક્ટર વેકન રહે કોઈથી ચોય હવે જાહે નહીં ટ્રેક્ટર મારું છે વેકન જ રહે શું કીધું તને કે મારા ખેતરમાં કોઈ આબો જોવે જ નહીં હા પણ નહીં આવું ના તો પાડી આ તો નેકડ હેડ હા તો નેકડું શું હે નેકડું શું એટલે ચોકડ હેડી છે ઘેર જાઉં છું હેડ તો હેડ ટ્રેક્ટર મેલ હેડ ટ્રેક્ટર મારે ઓભળ મારી વાત ટ્રેક્ટર વેકન જ રહે અને તારે જેટલા બોલાઈને લાવવા હોય એટલા બોલાઈને લાય એમ તો પછી એટલે પછી એટલે હે કેટલા થી તારા ગામમાં ડોન બોલાતા જા હેડ શું છે હારું હે આ દુએ આવા નાટક વાળા આ દુએ તા હેડ બોલાતા ટ્રેક્ટર ઉપર જ બેહું છે ચિયો આવે છે લેવા વાળું કે હે આ તો મને બેટા ના હતા એવું ડોહો નેન ચકડો છે પણ મારો છો મરસા જેવો છે ઓવે બહુ ટમરી વાળા છે એ તો ટમરી મારા હોમે કરી ઓભળો મારી વાત કે આપણે સીધા તો બધું સીધું હું ટપ દઈને પાછો વળી ગયો ઘણી વાર કોમેડી કરી કાયો જબરજસ્ત કર્યો પણ આપણને ખબર છે કે બગાડવા મજા નહીં એટલે બગાડવા ભાગો તો મફુજી મુએ તેમાં નહીં કશું બોલ્યો ના કે એને ભાજી પડતો કરું ના ના નહીં કરવા કોઈને ભાજીને પડતા ઓભળો મારી વાત આપણે બગાડવાનું નહીં આપણે આર્યા રસ્તે આવવાનું ત્યાં નહીં હતા એટલે આપણને હેડવા દેતા હતા હવે આ ડોહો આવ્યો કદાચ કેમ નહીં ગમતું જ નહીં હેડવા દેતો હોય બરાબર આપણે અહીંયા હેડવું જ નહીં આપણે હેડાય ને માથાકૂટ થાય નહીં હા એટલે હેડવાનું તો મેં બંધ કરી નાખ્યું પણ સમજાઈ દેજો એમ તો પછી સમજાવવાની જરૂર જ શું આવે છે કો હેડ તો સમજાવવાની જરૂર આવે છે આપણે અહીંયા હેડ તાણ માથાકૂટ થાય કે
હા એ વાત તો સાચી. હા માથાકૂટ કરવામાં મજા નહીં. આ તો મફુજી ચોક નેળિયામાં ભેગા થાય અને વળી પાછા ફેર ટમરી કરી તો બસ ભાજીને પાડવા પડે આમ તો. ના રે નેળિયામ તો ના કરી કી આ તો અહીંયાની ભાગ રાખ્યો છે, સાપરું કર્યું છે, અહીંયા પડ્યા રહે છે, બરાબર. એટલે અહીંયા કદાચ દાદાગીરી કરી, બીજા દાદાગીરી ના કરી, અને કદાચ બીજા દાદાગીરી કરે તો મને ભેળા થાય ગયું. આ તો એ દાદાગીરી કરી અને હંધા થઈ જાય મફુજી. ના ના ના, આ વાતમાં નહીં પડવાનું, જવા દેવાનું. એનું મોટું ગંધાય, આપણે શું ભલા આદમી. એટલે તો હું કશું બોલ્યો નહીં મફુજી. ના 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 બોલાય. કેમ કે મને ઝઘડા કરવા નહીં ગમતા. ના ઝઘડા મજા નહીં, ઝઘડા કરો એ નહીં. તાણ. હું તો આટલી સમજણ તમને આલું છું. હું છે હું તું ચમ આવું મોઢું કરીને આયા છો? હું થયું છે ઓમ? પગામાં શક્કર છે? શું થયું છે? હા તમારા ઘેરથી કોઈ બોલ્યા તો પછી તાણે ટ્રેક્ટર લઈને ગયા છો? ટ્રેક્ટર ચો મેલીને આયા? એટલે જ લોચા છે બધા તાણી. ચમ એટલે ડીઝલ થઈ ગયું? મારી વાત આપણો ભરાઈ આલ્યો તમે તાર. હા તમે ભરાઈ દો, હાલ મારા જોડે પૈસા નહીં. અલ્યા ડીઝલ નહીં થઈ રહ્યું, મારી વાત તો આપણો તમે. આ ચેન્જીની ઓટડી નહીં, ઓય ઈકણ કોક ડોહો આવ્યો છે નવો ફૂમતાઈ કરીને. હા બરોબર? હા. એટલે હું એના ખેતરમાં રહીને નીકળ્યો. હા. ટ્રેક્ટરે પડાઈ લીધું અને મને માર્યો છે ધોકે યાર. તમે માર્યો? તાણી. મૂર્ખા માર ખાઈને આવ્યો, માર ખાઈને આવ્યો. હા મરી જા તારી. અલા શરમ નહીં આવતી? તારી હાઈટ તો જોઈ, ઊંટિયાને વચ્ચો છે તું, અને તું માર ખાઈને આવ્યો ડોહાની. હા એના હાથમાં ધોકો હતો યાર. તારણની હાથમાં પડી મરી જાવ તું, પણ ઘેર નતું આવું. ઓય મારી આબરૂનું શું? હા ગામમાં કોઈ મારા હોમો ઊંચો અવાજ કરીને વાત નહીં કરતું, અને તું માર ખાઈને આવ્યો, માર ખાઈને આવ્યો. હા મરી નાખ. માર ખાઈને આવ્યો. મરી નાખો. તાણી. પેલા મારો છે ધોકે અને તમે પાટે મારો છો યાર. ખેગાર હવે શું કેવું તને, શું કેવું કાળસળા છે. એટલે મારી વાત આપણે હા બોલ. મને એકલા નહીં માર્યો, તો મારુંથી 3 જણ માર્યા છે. તારા ઉધી 3 જણ માર્યા. એટલે મન લાગે આપણા ગામના જ હશે, બહારના તો ના હોય ને યાર. એટલે એટલે આબરૂ તમારે એકલાની નહીં જઈ, ઈવનની જઈ છે. ભલે આખા ગામની આબરૂ જઈ, પણ મારી આબરૂ તો તું ઘટાઈને આવ્યો ને. હા એટલે ટ્રેક્ટર અહીંયા મેલીને આવ્યો છે એમ? પડાઈ લીધું એમને. ખેગાર તારા જોડે ટ્રેક્ટર હતું, ટ્રેક્ટર ઉપર આચ્યું હોત ને તો રોટલો થઈ ગયો તેરો. હાલે આ એટલે જ મેં ભૂલ કરી. સ્ટાર્ટિંગમાં એનો ટ્રેક્ટરની આગળ આવ્યો હતો, હા. પણ મેં ટ્રેક્ટર બંધ કરી નાખ્યું. જો પીલી નાખ્યું હોત ને તો સારું હતું નહીં. શું કરવાનું? હવે ડોહાના નહીં મેલો મો, નહીં મેલો. મારી વાતો પણ ઈ ચોકણ છે, ચેન્જીની ઓટલી મોત છે ને. ઓવે હું જાઉં છું હાલ. હું આવું છું. ચોકણ ઈગળ તારા કોમ નહીં, તું ઘરમાં બેસ, ઘરમાં બેસ, અને હાલનો પડ્યો હોય તો ઉઠી દે. હે તાણી આબરૂની પથારી ફેરવી નાખી છે ક્યાગાર. કશો વાંધો નહીં ડોહા, સમયની કોઈ નક્કી નહીં. જે ટાઈમે ફરી જાય ને તું ખાલી વર રાખજે લે. એવો તળિયો રે ધીંગાણે ભૂપત એકલો, એ મારા ભાઈને મારી તે તો થાપરે જીયા ગોમનો ડોહો. અરે ને ચોરે આય તારે જોવું હોય તો મારા હોમે ઉતાર. હાલ માર્યો એના ભાઈની રક્ષા કરવા એનો માઈક આંગલી ભાઈ આવ્યો એમ. એ તું નેતો આય પેલા. શું કરી ની આવ ન્યાસો ની આવજે. મળદ હોય ને તો નેતો આઈને વાત કર. અને ટ્રેક્ટર તારા બાનું નહીં, મારું છે. તારા બાને જોર નહીં આવ્યું, હપ્તા આ ભરે છે. ઓય પ્રેમથી શું બોલ્યો તું? એ કે ટ્રેક્ટર તારા બાનું નહીં મારા બાનું છે, તારાથી થાય એ કરી લે. હેટ. પાવર નહીં. ને કે શું કરી? હું વાતચીત કરવા આવ્યો છું. હે વાતચીત કરવા આવ્યો. વાતચીત કરવા આવ્યો છે કે પછી વેકણ આવીને તું ફરી ગયો? લડવા આવ્યો તો તું? લડવા આવ્યો તો એ વડીલ, હે. તમે ઉંમર લાયક છો એટલે હું પાવર નહીં કરતો હો. હું આવ્યો તો લડવા, હા. પણ તમારી ઉંમર હું જોઈ અને હવે જતું કરું છું. હા એટલે વાપડ મારી વાત તને ખબર નહીં હોય કે ચિયા ટાઈમે હું તને દળવા બેહાડી દેયો. મારી વાત સાંભળો. હા બોલ. હવે છે ને જે થઈ ગયું હવે બધું પતી ગયું એમ. પણ મને જતું કરતે આવડતું જ નહીં. અરે મને જતું કરતે આવડતું જ નહીં. તે ગીત ગાયું ને એ ઉપરથી તો મને એવું જ લાગે છે કે તું મને પટાવા આવ્યો તો. વડીલ હે? તમને જતા કરું છું.
ઓફર મારી વાત. તમને જતા કરું બાકી પૂછતા હો મારા ગામમાં આજે મારા હમું કોઈ ના બોલે એવું? એવો છું હું હા એવું એમ? એવું એમ? હે? દઈને વાત ના કરો મારે જ પૂછવું છે હેડ તને. મારે જ પૂછવું છે તું કેવો છી? કેટલા માથા પાડ્યા છે તું? કેટલા માથા વાળો છે કે હેડ? હે? મેં ચોગન કાઢેલા છે હા. કે ઉંમર લાયક ડોહા હોય ને એની પર હાથ નહીં પાડતો હો. ના કે બાકી એકી થાપે ઊંધા પડો હમણે તાર શોગન ના ફો. કે હેડ? મારે હેડ. મારે હેડ. વડીલ બાબા પારે બાબા બાબા પારે મન. હે? ઓ હેડ. મન. હે? એ ઓફર મારી વાત. ઓસમ થઈને કે મુઢામ થઈને જીવ જતો રહે ની એ ખબર નહીં પડે તને. ઉએ શું કીધું તને કે ઓફર આ ચેન્જીની ઓટડીમાં બે ઓટડીઓમાં હું આવ્યો છું. આ તારા ઉથી ચોથો છે. 4 જણ ભમાયા. હે? 4 જણ મેં ભમાયા. હે શું કરું છે તારે કે ટ્રેક્ટર લેવા આવ્યો તો હાથ લઈ દે ટ્રેક્ટર નથી. હાથ લઈ દે. તારામ તાકાત જ લઈ જાય ટ્રેક્ટર. લઈ જા હેડ. ભૂલ થઈ ગઈ આવડું મોટું તારું મોટું છે. આવડું મોટું તારું માથું છે. ઠેસડે બેસ છે. ઠેસડે બેસ. ભૂલ થઈ ગઈ બેસ. માફી માંગ. માફી માંગ હવે. માફી માંગ. માફી માંગ. ભૂલ થઈ ગઈ હાથ કોણ જોડશે? હે? હાથ કોણ જોડશે? હાથ કોણ જોડશે લે? એ ભૂલ થઈ જાય વડીલ એ નહીં, મારું નામ ફૂમતાઈ છે અને હું હાથનો હાવ છૂટો છું. ગમે એવાને ભમાયા વગર રહેતો નહીં. સમજો? હે શું લાગે છે તું માફી માંગતે? હે કેટલા જણાને ભમાયા હતી લે તારા ગામમાં? હે હે આ જુઠ્ઠી દાદાગીરી તું કના હોમે કરી? હે કના હોમે તે કરી? હે હવે નહીં બોલું લે પણ આવાથી કોઈ ના થાય. આવાથી કોઈ ના થાય. સમજો? હું જો લડવા આવ્યો તો હું તો કોના માટે બે નાડી જોવે. મને ઉલાળો હોય ની તો બે નાડી જોવે. ઓય બાકી આ ધોકાથી આ બંકાન કોઈ ના થાય. વડીલ અમે તો લડતા નહીં હા અમને ઝઘડા તો ગમતા ચમ આવ્યો તો તું એકન? હું ટ્રેક્ટર જોવા આવ્યો હતો જોવા જોઈ લ્યો. નેકળ. હાથ પગ હાથવી નેકળ હેડ. ઓ બાપા હેડ. આઈ ગયા સી ટકા ટ્રેક્ટર લેવા આવો ને આડો. તમારા ગામમાં જેટલા દાદા હોય એટલા. ખરેખર આજ ખેગર તારી જિંદગીમાં ધૂળ પડી ગઈ હો. આ તે તારી આબરૂ તો કાઢી લે પણ હંગાત મેં મારા ભાઈની આબરૂ કાઢી છે. ખરેખર મારા ભાઈની ગામમાં કેટલી ઇજ્જત છે. હું ગામમાં નીકળું ને તો પબ્લિક મને એવું કહેશે કે ભૂપતજીનો ભાઈ આવ્યો. ઓને ના બોલતા ના કે ભૂપતજી ની મેલી લ્યા. અને મેં વાપર્યું નહીં મેલું ટ્રેક્ટર એક લેતા આવો ને ભલા આદમી ચમ મેલીને આયા છો તાણે ડોહામાં કોઈ નહીં એટલે અરે મને જોઈને એનું કગરી પડી બોલો ગળાની છોગન અંદર આવજો. આવું છું એરો મને જોઈ અને તરત કગરી પડ્યો એટલે મને કે તમારા ભાઈ હતા મૂકી દો હોય એટલે કે ટ્રેક્ટર લેવા મેલો હું હાલ દઉં જો લેતા હડો જીવ બળે એમ તમને ઓવે લે ઓયથી જ્યાં તાર તો કમ્પ્લેટ હતા પણ લંગડા તમે હેડો છો. ચો એ તો પગલા છી ગયો હતો ધૂળ ધોયા થયા છો, માટી મરકી છે. ઓ રબાઈન કિલ્યા હું વિચારું એવું તો નહીં થયું. છેતરી ગયો મને ચમ છેતરી ગયો એટલે અરે મને સોળવાનો મોકો જ ના આલ્યો તમને માર્યા. જબરદસ્ત જિંદગી પહેલી વહેલી માર ખાધી છે અને આજ ખબર પડી કે માર ખાવાથી આટલું દુખાય છે હવે હું તમે ઝાપટું લેયા. હવે તમને બેટાડું હું. એટલે તું તો જઈને જ આવ્યો છું તું પહેલા આબરૂ કઢાઈને જ આવ્યો છું તને આબરૂ કઢાઈ હે? હા મારું 500 પાટણ હા